હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ મિત્રો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે હું તમારા માટે મસ્ત એક પ્રોફાઇલ લઈને આવ્યો છું. ભાવનાબેન કરીને છે, જે યાદવ સમાજમાંથી આવે છે અને દિલ્હીના છે. બરાબર? અને એમને ઘર જમાઈ જોઈએ છે. એટલે ઘર જમાઈ બનવાવાળા લોકો માટે આ રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું છે. ઘણીવાર આપણે સ્ત્રીઓ સાથે વાત કરીને રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ, પણ એમાં એવું છે કે સ્ત્રીઓને કમ્ફર્ટેબલ નથી લાગતું, એટલા માટે આપણે રેકોર્ડિંગ નથી મૂકતા. એટલે એમને મને કોલ કર્યો હતો અને એમને એવું છે કે પ્રોબ્લેમમાં એવું ઇસ્યુ છે કે એમને કોઈ સંતાન થતું નથી. એમના પહેલાં પતિ હતા, એમના જોડે લગ્ન કર્યા હતા. એમને 2-3 વર્ષ ટ્રાય કર્યો કે સંતાન થશે, પણ 3-4 વાર ટ્રાય કર્યો, પણ તો પણ સંતાન નથી થયું. નવા ડૉક્ટર જોડે પૈસા ખર્ચીને કંટાળી ગયા છે અને હવે નિર્ણય એવો લીધો છે કે એક સારો એવો પાત્ર ગોતો અને કે મળે, એથી લગ્ન કરી અને સંતાન આપે અને એમના જોડે રહે. એટલે મારો કોન્ટેક કર્યો હતો એમને. કાલે રાત્રે કોલ કરેલો છે, પણ અત્યારે અમારે વાત થઈ બપોરે 1 વાગે જેવી, અને હું અત્યારે રેકોર્ડિંગ બનાવી રહ્યો છું. બરાબર? એમનું નામ ભાવનાબેન યાદવ છે અને એમને ઘર જમાઈ જોઈએ છે. મેન મુદ્દો એવો છે કે એમને પહેલાં 2020માં એક સંતાન થયું, પછી ખબર નથી કંઈક કારણસર મરી ગયું. બરાબર? એમને અને બીજી વાર ટ્રાય કર્યું, પણ પછી સંતાન જ નથી થતું. પછી ડૉક્ટરને બતાવ્યું, પણ ડૉક્ટર એવું કહે છે કે કંઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ નથી તો સંતાન કેમ નથી થતું, એ બેનનો એવો પ્રશ્ન છે. પણ આપણે સંતાનમાં તો આપણને કોઈ એટલી બધી આઈડિયા ના હોય, પણ આપણે એમની મદદ કરી શકીએ. અને આપણે ગુજરાતી ભાઈઓને, ગુજરાતી બહેનોને, કે ગુજરાતી કોઈ બી જે એમનો ભાઈના પેલા ના થતા હોય અને કંટાળી ગયો હોય કે ઘર જમાઈ બનવું હોય ને એવું ગોતી રહ્યો હોય, તો આ પાત્ર છે, સુનેરો મોકો છે તમારી માટે. એટલા માટે આ રેકોર્ડિંગ બનાવ્યું છે. ઘણી વખતે આપણે ઘણી યુવતીઓના રેકોર્ડિંગ બી મૂકીએ છીએ, પણ મેન મુદ્દો એવો છે ઘણા લોકોને કમ્ફર્ટેબલ નથી હોતો. આમને એમનો ફોટો મુકાવવું કમ્ફર્ટેબલ લાગ્યું, એટલા માટે મને કીધું કે મૌલિકભાઈ, આપ મારો કે ફોટો મૂકો ને. એટલે એમને હિન્દીમાં વાત કરી મારી જોડે. मैंने कि मौलिक भाई आप मेरी फ़ोटो रखो और उसको आप यूट्यूब चैनल पे लगाना. कोई अगर मेरे जैसी लड़की को शादी करना चाहा होगा, मतलब घर जमाई बनना चाह रहा होगा, तो वो मुझे कॉल करेगा आपके नंबर पे. फिर मैं आपसे बात करूँगी उनसे और पूरी डिटेल मांगूंगी. घर जमाई માટે એક તમારું પ્રોપર એક આધાર કાર્ડ જોઈશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, જે આમને જોઈશે. કેમ કે આ દિલ્હીમાં રહે છે, દિલ્હીમાં તમારે રહેવાનું રહેશે. એમના ઘરે જ રહેવાનું, ખાવા પીવાનું બધું એ જ આપશે. એમના અર્જન્ટમાં અત્યારે ઘર જમાઈ જોઈએ છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે અર્જન્ટનો મતલબ આ હોય કે અર્જન્ટમાં કરાવવું. અને ઘણા લોકો એવું કહે છે કે આવું જૂઠું છે, પણ આપણું ચેનલમાં બધું સાચું જ હોય. તમને ખબર જ છે, કેમ કે આપણે સેવાનું કામ કરીએ છીએ. પણ અમારા ત્યાં ચાર્જેબલ બેઝ ઉપર છે. આ બેનની જોડે વાત કરવાનો ચાર્જ રહેશે, એ તમને ખાનગી કહેવામાં આવશે. કેમ કે આમાં વિડીયોમાં કહીશું તો લોકોનું મન અટકી જશે. મેન મુદ્દો કેવું છે, પાત્રને ગમશે તમારી પ્રોફાઇલ તો આપણે આગળ વાત વધશે. પાત્રને પ્રોફાઇલ નહીં ગમે તો વાત નહીં વધી શકે. બરાબર? મેન મુદ્દો એવો છે કે એના પતિએ પહેલાં હોસ્પિટલમાં 10 હોસ્પિટલમાં બતાવી 3 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે. બિલ બી મને મોકલ્યું છે હોસ્પિટલનું. અને મને એવું કહે છે, મૌલિકભાઈ અમારા દિલ્હી બાજુનો નથી જોતો, મને કે તમારા યુટ્યુબમાં અમે વિડીયો જોઈએ છે. એરા હિન્દીમાં બોલતા હતા આવી રીતે કે મૌલિकभाई हम आपके वीडियो देख रहे थे यूट्यूब में से, फिर आपका यूट्यूब से मैंने नंबर निकाला और मेरी पत्नी है और हमें घर जमाई का चाहिए कि जैसे हमारा घर का सब कुछ काम भी कर ले और हमारे साथ रहे. जो કોઈ એવો પાત્ર હોય જે કંટાળી ગયો જિંદગીથી કે હવે ઘર જમાઈ બનવું છે, એવું કોઈ ઉદાહરણ લઈને બેઠો હોય, તો આપણે આ નંબર પર કોલ કરી શકે છે. આપણે મદદરૂપ બનવા માટે થઈને જ કર્યું છે. યુટ્યુબ ચેનલમાં આપણે બધાની મદદ જ કરીએ છીએ. આપણે 2019થી આ લાઈનમાં છીએ અને દરેકનું આપણું એક સપનું છે કે દરેકનું ઘર વસી જાય અને દરેકનું માન સન્માન જાય. અને હવે આપણે ગુજરાતી ભાઈઓને એટલી જ ઈચ્છા, એવી ઈરાદે કરી લઈને આવ્યા છીએ કે ગુજરાતી ભાઈને એક
બહારની યુવતી જોડે એક લાઈફ સારી એવી જીવવા મળે, સારી એવી પાત્ર બી છે. પૈસા આમ તો કોઈ જોઈએ એવું છે જ નહીં. પૈસા આમ તો પાર્ટી કમતી પાર્ટી છે સામેવાળી પાત્ર, પૈસા તો એ જ આપશે. મેઇન મુદ્દો છે કે ગમશે તો થશે. કેમ કે પાર્ટીને એવું છે કે સંતાન થતું નથી, લગ્ન કરવા માટે દબાણ છે ઘરવાળા તરફથી. કેમ કે હવે કંટાળી ગયા, કેમ કે હવે પાત્ર તો જોઈએ, છેલ્લી પેઢીને કોઈક ખવડાવવાળું તો જોઈએ. જે છેલ્લી પેઢીનું કોઈક તો સંતાન હોય તો કંઈક થાય ને. એટલા માટે અત્યારે એમનું અર્જન્ટમાં જે બી છે અત્યારે અર્જન્ટ છે. ઘણીવાર આપણે યુવતીના ફોટો અને રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ, પણ ઘણીવાર એવું હોય છે કે ઘણીવાર છોકરીઓ મૂકવાનું ના પાડે છે, પણ ઘણી છોકરીઓ એવું કહે છે ફોટો મૂકો ને રેકોર્ડિંગ ના મૂકતા, કેમ કે અમારી સમાજનું નામ ખરાબ થાય. પણ આ યાદવ સમાજમાંથી છે અને આમનું નામ ભાવનાબેન છે, દિલ્હીમાં રહે છે. મારો નંબર આ છે, જો તમને લગ્ન મતલબ પેલા ઘર જમાઈ બનવા માગતા હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. મારો નંબર આ છે 9313533149. આ નંબર પર જ્યારે કોલ કરશો એટલે અપોઇન્ટમેન્ટ બુક થશે. અપોઇન્ટમેન્ટ બુક થયા પછી ફોટો, નામ અને મોકલવાના છે. અને ફોટો, નામ મોકલ્યા પછી સામેવાળા પાત્રને અમે મોકલીશું. સામેવાળું પાત્ર એમ કહેશે કે ભાઈ મને ગમે છે, તો તમારા ઘર જમાઈ તમે બની શકો છો. અગર ના પાડે છે તો કોઈ ઘર જમાઈ તમે નહીં બની શકો. ધ્યાન રાખજો, ઘર જમાઈ બનવા માટે જ કોલ કરજો. કોઈ ઘર જમાઈ ના બનવા માગતું, લગ્ન કરવા માગતું તો લગ્ન તો એમને નથી જ કરવાના. લગ્ન તો એમના થઈ જ ગયા છે. મેઇન મુદ્દો જ કેવું છે કે સંતાન થતું નથી. સંતાન થાય એ માટે થઈને એમને ઘર જમાઈ જોઈએ છે. મેઇન મુદ્દો એ જ છે. ખોટું ના લગાડતા. જે ગુજરાતી ભાઈ છે, જે જિંદગીથી કંટાળી ગયો હોય અને લગ્ન કરવા ના હોય અને આવી રીતના ઘર જમાઈ બનવું હોય, એ લોકો માટે આ રેકોર્ડિંગ મેં મૂક્યું છે મારી યુટ્યુબ ચેનલમાં. મેં દરેક લોકોની મદદ કરી છે. આપણે 50 પાર લગ્ન કરાયા છે. હજુ બી આપણે પ્રોસેસ કરીએ છીએ. ભગવાન કરે કોકનું સારું ભલું થાય, સમાજના લોકોનું બધાનું કામ સારું એવું થાય. આ રેકોર્ડિંગ આપણે ગુજરાતી ભાઈને સપોર્ટ કરવા માટે મૂક્યું છે. કેમ કે ગુજરાતી ભાઈઓ છે જેમને અમુકને એવું છે કે ખેતીવાડી કરે છે, ખેતીવાડીમાં કંઈ કામ ધંધો થતો હોતો નથી અને કંટાળી જાય છે કે હવે કોઈ એવું કંઈક એવું થાય કે જેનાથી અમારું ઘર બર બી ચાલે, કંઈ કામ કરવું ના પડે અને કંઈક જિંદગીભર સુકૂનથી જિંદગી જીવવા મળે. તો આ પાત્ર એટલા માટે જ તમારી માટે લઈને આવ્યા છીએ અમે. ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કોની મદદ કરીએ, પણ અત્યારે ગુજરાતીની આપણે સ્પેશિયલ મદદ કરવા માટે આ રેકોર્ડિંગ મૂક્યું છે. એટલે બને એટલો તમારા ફેમિલી મેમ્બરને શેર કરજો આ વિડીયોને, જેથી લોકોને એક ઉદાહરણ મળે. કેમ કે જેમ કે આ ભાઈનો, આ બેનનું જે બી છે ભાવનાબેન, એમને એવું છે કે એમના જે ઘરવાળા છે ઓફ થઈ ગયા છે, બરાબર. અને એમના ઘરવાળા ઓફ થઈ ગયા છે. અને બીજી વસ્તુ એવું છે કે ઘર જમાઈમાં અત્યારે કોઈ છે નહીં ઘરમાં કરવાવાળું. અને અત્યારે બધું પ્રોબ્લેમ બહુ નાની મોટી બહુ આમ રમણ ભમણ થઈ ગયું છે. બધું આમ છેદાણ મેદાણ થઈ ગયું છે. બધું જ્યાં ત્યાં બધું આડાવડું થઈ ગયું છે. એટલે એમને અત્યારે ઘર જમાઈ બનાવવા માટે યુવક જોઈએ છે. જો કોઈ એવો હોય જેને ઘર જમાઈ બનવાનો શોખ હોય કે એવું પહેલેથી જ વિચારી નાખ્યું, તો મારા નંબર પર કોલ કરી શકે છે. મારો નંબર આ છે 9313533149. આ નંબર પર જ્યારે બી કોલ કરશો ત્યારે તમને કોલ આવશે મારા તરફથી અને તમને આગળ પ્રોફાઇલની જાણકારી મળશે, બરાબર. અને પછી આપણે અગર એકબીજાને ગમશે તો પછી આપણે ઘર જમાઈ બનાવવામાં હેલ્પ કરાવીશું, બરાબર. જે લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને આ ઘંટડીને ઓલ કરો. ધન્યવાદ.